હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાત સરકારની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે, જેના માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે પુસ્તકનું વિમોચન કરાયું હતું। ગીતા જયંતિના અવસરે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે, જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે। અત્રે નોંધનીય છે કે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાર્થવત છે। જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ્ય છે। બાળકના સર્વાંગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે। આ સાથે શિક્ષણ વિભાગ દ્વારા ગીતા જયંતિ પર ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ અવસરે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક અને લેખિત મળેલા વારસો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ભાગવત ગીતાના ભાગ 1, 2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે। સૌને મારા નમસ્કાર। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ 1 જે આપણે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે। મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે। ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે। એ જ દિવસે આપણે આજે ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણેનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક દ્વિતીય પ્રયાસ છે। એક ખૂબ મહત્વનો દિવસ શિક્ષણ જગતની અંદર, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે। 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઈ હતી, અમે સિલેબસ ખૂબ સરસ અમારા વિભાગના અધિકારી મિત્રોએ જે મહેનત કરી છે એમને હું હૃદયપૂર્વક વંદન કરું। ગાંધીનગર ખાતે આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરાયેલા ગીતા પર બનેલ ખાસ પુસ્તકનું વિમોચન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું।